હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં પાઠ 6 માલવજી ફોજદાર એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી છે. એકાંકી એટલે કે એક નાટક. તો આપણે એનું આજે શબ્દશઃ ભાષાંતર જોઈશું. प्रस्तुत एकांकी में एक छोटे बालक मालव जी फौजदार की निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृ प्रेम प्रस्तुत किया गया है. प्रस्तुत एटले रजू करવું. જે અહીંયા નાટક રજૂ કરેલું છે એમાં એક નાનકડો બાળક છે, એનું નામ છે માલવજી, અને ફૌજદાર એટલે કે સૈનિક. એની નિર્ભયતા એટલે કે કોઈ કેવો છે તો કે નિર્ભય છે, એટલે કોઈથી પણ ડરે એવો નથી. પ્રતિજ્ઞા પાલન એટલે કે જે પોતે સંકલ્પ કરે છે, પ્રતિજ્ઞા કરે છે, એમાં પોતે એનું બરાબર પાલન કરે છે. અને એનામાં જે કર્તવ્ય ભાવના છે, અને સાથે સાથે પોતાને માતા પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે. તો એમ કે દેશ પ્રેમ, માતૃપ્રેમ એ અહીંયા એમ કે એવા એનામાં જે ગુણો છે એ અહીંયા રજૂ કરેલા છે. साथ में मराठा साम्राज्य के महाराजा छत्रपति शिवाजी की उदारता और राष्ट्र प्रेम को उजागर किया गया. साथे साथे एम के मराठी साम्राज्य છે એના જે મહારાજા છે છત્રપતિ શિવાજી, એનામાં ઉદારતા અને રાષ્ટ્રપ્રેમ જેવા જે ગુણો છે એ પણ આપણને અહીંયા બતાવેલા છે. शिवाजी महाराज के सेना नायक तानाजी की स्वामी भक्ति को भी प्रस्तुत किया गया है. शिवाजी महाराज છે એના જે સેના નાયક છે તાનાજી, એની પણ એમ કે સ્વામી ભક્તિ એટલે કે શિવાજી પ્રત્યેની જે એની એમ કે એના પ્રત્યેની જે લાગણી છે એ પણ અહીંયા આપણને રજૂ કરવામાં આવી છે. હવે આ નાટકની અંદર પાત્ર છે એમાં છે શિવાજી, માલવજી, તાનાજી અને દરબાન. દરબાન એટલે કે ચોકીદાર. હવે પહેલા દૃશ્ય એટલે કે પહેલું દ્રશ્ય. સ્થાન એટલે કે સ્થળ છે શિવાજી કા શયન કક્ષ. શિવાજી કા શયન કક્ષ એટલે કે શયન એટલે સૂવું, અને કક્ષ એટલે ઓરડો એટલે કે સૂવાનો ઓરડો. एक सुसज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे. एम के एक सुसज्जित खंड में एम के शिवाजी एक पलंग पर सो रहा है. सामने भवानी का चित्र लटक रहा है. सामे एम के भवानी माताનું चित्र છે એ લટકી રહ્યું છે. તમને એમાં ફોટામાં તમે જોશો તો તમને ચોપડીમાં એક સામે છબી જેવું છે, એમાં માતાજી ભવાની માતા છે એની છબી એમાં આપેલી છે. पासी किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए शिवाजी की हत्या करने के लिए तत्पर है. પાસે જેમ કે કિશોર આયુ એટલે કે કિશોર વયનો એટલે કે નાનો બાળક, એમ માલવજી છે એ હાથમાં એમ કે નંગી એટલે કે ઉઘાડી તલવાર લઈને શિવાજીની હત્યા કરવા માટે તત્પર છે. तत्पर એટલે કે તૈયાર છે. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आँख मलते उठ बैठते हैं. હવે શિવાજી છે એક ભયંકર સ્વપ્ન જોઈને અચાનક આંખો ચોળતા જાગી જાય છે. જ્યારે માલવજી છે એની હત્યા કરવા માટે આવે છે ત્યારે શિવાજી છે એક ભયાનક સ્વપ્ન જોવે છે, અને ભયાનક સ્વપ્ન જોતાં જોતાં એમ કે જાગી જાય છે. માલવજી ઉન પર વાર કરતા હૈ. માલવજી એમના પર વાર કરે છે. વાર કરવું એટલે કે હુમલો કરવો. પીછે સે તાનાજી આકર ઉસકા હાથ પકડ લેતે. પાછળથી એમ કે તાનાજી આવી તેનો હાથ પકડી લે છે, એટલે માલવજીનો હાથ તાનાજી છે એ પકડી લે છે. શિવાજી પ્રેમ ભરી દૃષ્ટિ સે તાનાજી કી ઓર દેખતે. શિવાજી પ્રેમ ભરી દ્રષ્ટિથી તાનાજી તરફ જુએ છે. એટલે અહીંયા એનો શિવાજી પ્રત્યેનો જે પ્રેમ છે તાનાજીને એ અહીંયા દેખાય છે, અને શિવાજી એના તરફ એમ કે પ્રેમભરી દ્રષ્ટિથી જુએ છે, એમ કે આણે મારો જીવ બચાવ્યો. શિવાજી આશ્ચર્ય કરતે હુએ. શિવાજી એમ કે નવાઈ પામતા. તુમ કોણ હો વત્સ. એમ કે છે કે તું કોણ છે, એમ કે બાળક. વત્સ એટલે બાળક. બાલક વીરતાપૂર્વક એટલે કે એકદમ ડર્યા વિના. મેરા નામ માલવજી. એમ કે મારું નામ માલવજી છે. એવું અહીંયા શિવાજી છે એ બાળકને એટલે કે માલવજીને પૂછે છે, ત્યારે માલવજી જવાબ આપે છે કે મારું નામ, એકદમ ગભરાયા વિના એ જવાબ આપે છે કે મારું નામ માલવજી છે. शिवाजी गंभीर स्वर में એટલે एकदम गंभीर स्वर में एम. मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा. एम के छे के मालवजी एम के खबर छे एम के आ अपराध माटे तारे सी सजा भोगववी पड़शे.
માલવજી નિર્ભયતાપૂર્વક, માલવજી છે એ એમ કે ડર્યા વિના એમ કહે છે કે મૃત્યુ એમ અહીંયા કહે છે। शिवाजी, मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी। एम के छे कि मृत्युदंड पामता पहला तारे मने एक बात जणावी पड़शे एम कि हूँ तने मृत्युनी सजा करूँ ए पहला तारे मने एक बात एम के जणावी पड़शे। मालवजी, वह क्या एम के ते शू? शिवाजी, तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो। एम के छे कि तारी वातों और रीतभार परथी जणाय छे कि तू वीर पुत्र छे एम के अने एम के सत्यवादी हो एम के एटले साचुं बोलनार छो। इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे। एथी मने आशा छे कि तू खोटुं नहीं बोले। मालवजी, जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा। मालवजी कहे छे कि जे बात सत्य है एम के जे बात साची है ते हूँ अवश्य कही दईश, एटले हूँ जरूर कही दईश। इसमें छिपाने की क्या बात है? एम के छे कि एमां छुपावानी शुं जरूर है एम के जे साचुं हशे हूँ तमने बतावी दईश। शिवाजी, युवक, मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते थे? हवे અહીં शिवाजी એને पूछे छे कि युवक, तू एम के मने मारीने तू शुं मराठा साम्राज्यनो मालिक बनवा इच्छतो हतो? मालवजी અહીંયા ના પાડે છે એમ કે નહીં એટલે કે ના। शिवाजी ने पाछू पूछे छे, शिवाजी, क्या मैंने तुम्हें कोई हानि पहुँचाने की चेष्टा की थी? एम के शू मैं तने कशुं नुकसान पहुँचाडવાનો प्रयत्न कर्यो हतो? एम के हानि एटले नुकसान। क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? एम के शू मैं कदी राष्ट्रनी प्रतिष्ठा पर कलंक लगाड्युं छे? मैं एवुं कोई काम कर्युं छे? शा माटे तू एम के मने मारवा माटे आव्यो छे? मालवजी, महाराज, यह सब कुछ नहीं। एम के छे के महाराज एवं कशुं नथी। शिवाजी, फिर तुम्हारे मन में क्या बात थी? एम के तो पछी तारा मन में सी बात हती? मालवजी, यदि आप पूछते हैं तो सुनिए। एम के जो आप पूछो छो तो एम के सांभळो। मेरे पिता आपकी सेना में सिपाही थे। एम के छे के मारा पिता तमारी सेना में सैनिक हता। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दी। एम के छे तेमणे देशना रक्षण माटे पोताना प्राण अर्पण करी दीधा। आज उनको मरे हुए 2 वर्ष हो गए कि आजे तेमने मरी गए ने 2 वर्ष थई गया। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी हैं। एम के छे कि आ समय घर में हूँ अने मारी माता केवल 2 प्राणी छीए। आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दूभर हो गया। एम के छे कि आजे 3 महीनाथी अमने बंनेने पेट भर अन्न मळवुं मुश्किल थई गयुं छे। इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है परंतु पेट की भूख सहन नहीं कर सकता। एम के छे कि आ संसार में मनुष्य बधुं सहन करी ले छे परंतु पेटनी भूख सहन करी शकतो नथी। आपणे पण एम के जोईए तो आपणे 1 के 2 दिवस एम के जम्या विना चलावी ले पण पछी आपणे एम के भूख छे ए सहन करी शकता नथी। एटले अहींया एम के छे कि मारा पिताजी छे एम के एनुं मृत्यु थयुं ने 2 वर्ष थई गया अने हूँ ने मारी माता घरमां 2 छीए अने अमने 3 महीनाथी अमे बंनेने एम के बरोबर जमवानुं पण मळवुं मुश्केल थई गयुं छे। एटले हवे अमे एम के माणस छे बधुं संसारमां एम के आ दुनियानी अंदर बधुं सहन करी शके छे परंतु पेटनी भूख छे ए सहन करी शकतो नथी। मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा। एम के छे कि हूँ आवा विचार में बैठो हतो कि एक सैनिके आवीने मने कह्युं कि जो तू शिवाजीनो वध करी दईश एटले के वध एटले के हत्या करी दईश तो हूँ तने धन आपीश। महाराज, इसी लालच में पड़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था। एम के छे कि महाराज, आ लालच में पड़ीने धननी लालच में पड़ीने हूँ आपनी हत्या करवा माटे અહીં આવ્યો હતો। किंतु अचानक उसी समय आपकी आँखें खुल गई। परंतु एम के अचानक ज ए वखते आपनी आँखों खुली गई एटले के एम के तमे ऊँघमांथी जागी गया। शिवाजी, जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आई? हवे शिवाजी एने कहे छे कि ज्यारे तने आटलुं दुख हतुं तो त्यारे तू मारी पासे केम न आव्यो? मालवजी अहींया जवाब आपे छे, महाराज, मेरे आने की क्या आवश्यकता थी? एम के महाराज, मारा आववानी शुं जरूर हती?
जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था। એમ કહે છે કે જે વીર સૈનિકે દેશના રક્ષણ માટે પોતાના એમ કે પ્રાણ તજી દીધા તેના પરિવારના પાલન પોષણની ચિંતા કરવી એ તો આપનું કર્તવ્ય છે, કારણ કે અહીંયા શિવાજી છે એ શું છે તો કે મરાઠા સામ્રાજ્યના એ પોતે રાજા છે, એટલે એમ કહે છે કે એની ચિંતા તો તમારે કરવી પડે, એમ કે એ તો તમારું કર્તવ્ય છે, એમ અમારું પાલન પોષણ કરવું એ તો તમારું કર્તવ્ય છે। बालक की निडरता को मन ही मन सराहते हुए दिखावटी रोज से बाळकना निडरतानी मनमा प्रशंसा करे छे। मन ही मन સરાહતે હુએ એટલે કે મનમાં પોતે એકદમ એના વખાણ કરે છે, અને દિખાવટી રોસ્તે એટલે બહાર એના પ્રત્યે એવો દેખાવ કરે છે ગુસ્સાનો, એમ પણ અંદર છે એમ કે બાળક આટલો નીડર છે, એમ કે કોઈથી ડરતો નથી, એટલે અંદર મનમાં ને મનમાં શિવાજી છે એના એમ કે વખાણ કરે છે, પણ એને બહાર એવું બતાવે છે કે જાણે એના પ્રત્યે ગુસ્સો હોય। शिवाजी तानाजी इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो। હવે શિવાજી છે એનો જે સેના નાયક છે તાનાજી એને આદેશ આપે છે અને એમ કહે છે કે આ બાળકને લઈ જઈને કેદખાનામાં બંધ કરી દો। કલ ઇસે મૃત્યુદંડ દિયા જાયગા, એમ કહે છે કે કાલે તેને મૃત્યુદંડ આપવામાં આવશે, એટલે કે મૃત્યુની સજા કરવામાં આવશે। मालवजी मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ। હવે અહીંયા માલવજી કહે છે કે તમે મને મૃત્યુદંડ આપો એ પહેલાં હું એક વાતની ભિક્ષા માંગુ છું। શિવાજી વહ ક્યાં તે શું? मालवजी मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ। એમ કહે છે કે મરતા પહેલાં હું મારી પૂજનીય માતાને એકવાર દર્શન કરવા ઈચ્છું છું। માલવજી એમ કહે છે ત્યારે શિવાજી એને એમ કહે છે શિવાજી यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो, એમ કહે છે કે જો તું તારી માતાના દર્શન કરીને પાછો ન ફરે તો એમ। તો અહીંયા માલવજી એને જવાબ આપે છે માલવજી મેં વીર પુત્ર હું, એમ કે હું વીર પુત્ર છું। झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता, એમ કે ખોટું બોલીને મૃત્યુથી બચવા ઈચ્છતો નથી। प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा। એમ કહે છે કે હું એવી પ્રતિજ્ઞા કરું છું એમ કે હું માતાના દર્શન કરીને અવશ્ય જલ્દીથી પાછો આવીશ। શિવાજી બાલક કી વીરતા કી મન ही मन सराहना करते हुए, બાળકની વીરતાની મનમાં પ્રશંસા કરતા વખાણ કરતા એમ। अच्छा जाओ यहीं देखना है, એમ કે ભલે જા એ જ જોવું છે। માલવજી કા પ્રસ્થાન, માલવજીનું પ્રસ્થાન એટલે માલવજી જાય છે। શિવાજી ઓ इस बालक में वीरता कूट कूट कर भरी है, એમ કે છે અરે આ બાળકમાં વીરતા તો ઠાંસી ઠાંસીને ભરી છે। साथी यह अपनी माता का भक्त भी है, અને સાથે તે પોતાની માતાનો ભક્ત છે, એટલે માતૃભક્ત પણ છે અને માતા પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે। ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं, એમ કે આવા જ બાળકો પોતાના માતા પિતાની લાજ રાખે છે, એટલે કે આબરૂ રાખે છે, એમ કે માતા પિતાનું નામ છે ક્યારેય ખરાબ કરતા નથી એમ। તાનાજી તુમ્હારી ક્યાં રાય है, એમ કે તાનાજી તમારો શો મત છે। तानाजी महाराज आप क्या कहते हैं? महाराज एम के तमे शू कहो छो? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ, एम के हूँ तो आनी वीरता और साहस पर मुग्ध छूँ, एम के हूँ पण एकदम एनाथी प्रभावित थई गयो एम। शिवाजी तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा? હવે શિવાજી છે એ તાનાજીને કહે છે કે તાનાજી એમ કે જાણો છો હું આ બાળકની સાથે શો વ્યવહાર કરીશ, એમ કે तानाजी नहीं महाराज, एम के ना महाराज। शिवाजी मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त कर अपनी सेना में भर्ती करूँगा। एम के छे कि हूँ आनी परीक्षा लीधा पछी एने एम के मृत्युदंडमांथी मुक्त करीश, एटले के एने हूँ ए सजा करीश नहीं अने आपणी सेनामां भर्ती करीश, एटले के एने पण एवो आनामां वीर एम के आ वीर पुरुष छे एटले हूँ एने आपणी सैनिकमां एम के एने स्थान अपावीश, एटले के सैनिक बनावीश। मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखे, एम के मारो विश्वास है कि मातृभूमिनी सेवामां एटले देशनी सेवामां पण आ बाळक જરાય पण एम के पाछो हटशे नहीं, एटले के सारी रीते मातृभूमिनी एटले के आपणा देशनी पण सारी रीते सेवा करशे।
तानाजी घातक के साथ इतनी दया धन्य है। एम के घातकनी साथे आटली दया एटले एम के तो तमारी हत्या करवा आव्यो तो घातक एटलो एटले के तमारी हत्या करवा आव्यो तो एनी साथे आटली दया एम के धन्य छे तमने। शिवाजी तानाजी मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है। अहींया शिवाजी कहे छे कि तानाजी मारनार करता बचावनार में वधारे शक्ति होय छे। आज तुमने हमारी जान बचाई, आजे ते अमारो जीव बचाव्यो, इसलिए मैं तुम्हारा आभारी रहूँगा। एटले हूँ तारो आभारी रहीश एम के ते आजे मारो जीव बचाव्यो। तानाजी महाराज आप यह क्या कहते हैं? एम के छे महाराज तमे आ शुं कहो छो? मैं तो आपका दास हूँ, एम के हूँ तो आपनो सेवक छूँ। स्वामी की रक्षा करना दास का कर्तव्य। एम के स्वामीनुं रक्षण करवुं, स्वामी एटले मालिक, एम मालिकनुं एम के रक्षण करवुं ए तो सेवकनुं कर्तव्य छे। इसमें आभारी होने की क्या बात है? एमां आभारी थवानी सी बात छे। शिवाजी तानाजी तुम धन्य हो। अहींया शिवाजी कहे छे कि तानाजी तमे धन्य छो। तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती। एम के तारा जेवा सेनापतिओ पर भारत माता गर्व करे छे। अच्छा थोड़ी देर विश्राम करो। एम के भले थोड़ी वार आराम करो। तानाजी प्रणाम करता है। तानाजी छे प्रणाम करे छे। जो आज्ञा महाराज प्रस्थान। एम के जेवी आज्ञा महाराज एम के एम करीने प्रस्थान एटले जाय छे। आपणे अहींया सुधी पहेलुं दृश्य छे ए एनुं एम के नाटकनुं शब्दशः भाषांतर छे आपणे जोयुं। हवे आना पछीना लेक्चरमां बीजा लेक्चरमां आपणे बाकीनो जे पाठ छे एटले के बीजुं जे दृश्य छे एनुं आपणे शब्दशः भाषांतर जोशुं। अने आज होमवर्कमां तमारे पुस्तकमांथी जोईने शब्दार्थ अने मुहावरे छे ए पाकी हिंदीनी पाकी नोटमां एकवार सारा अक्षरे लखवाना छे। आवजो।